હેલો દોસ્તો, તો આજે અમે પહેલો મારો બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ. તો આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. આજે હું પહેલી વાર મારો વિડીયો બનાવીને મૂકું છું યુટ્યુબ ચેનલ પર. તો સૌ મિત્રોને વિનંતી કે અમારા વિડીયો પૂરો જોવે અને લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો આજે સવારના 10 વાગી ગયા છે. બધું વાસી કામ પણ કરી લીધું છે. અને જો મારા બાબાને જવું છે 11 વાગે સ્કૂલે, તો અમે હવે બનાવીએ છીએ રસોઈની તૈયારી. અને 11 થાય તો રસોઈ કમ્પ્લીટ કરી નાખવાની હોય. મેં આજે બનાવવાના છે ભીંડાનું શાક અને ઘઉંની રોટલી. તો અમે આજે અમારા મશીન પર ચાલુ થઈ જાય. ચાલો દોસ્તો, તો અમારા વિડીયોમાં તમે જોડાયા રહેજો. તો આજે હું તમને બતાવીશ કે ભીંડાનું શાક કઈ રીતના બનાવીએ છીએ. ચાલો દોસ્તો, આપણા ભીંડાના શાક બનાવવા માટે આ બધું આપણે તૈયાર કરી લીધું છે. હવે આપણે ભીંડાનું શાક બનાવ્યું, પણ હું તમને આખો વિડીયો નહીં બતાવી શકું, કારણ કે મારા બાબાને 11 વાગે સ્કૂલે જવાનું છે. ટાઈમ ટૂંકો છે, એટલે બની જાય પછી હું તમને વિડીયોમાં બતાવી. મિત્રો, આપણું આ ભીંડાનું શાક બનીને થઈ ગયું તૈયાર. અને આ બની ગયા છે અમારી રોટલી. તો જો હવે મારા બાબાને જવું છે સ્કૂલે, તો હવે એ જમીને જાય છે સ્કૂલે. બાય બાય. તો ચાલો મિત્રો, આપણે બપોરની રસોઈ થઈ ગઈ છે. અને આપણે પણ જવું છે ફિલ્ડ વર્કમાં. તો આપણે પણ આપણું કામ કરીને જઈએ ફિલ્ડ વર્કમાં. મારે પણ ફિલ્ડમાં કેટલું બધું ઘણું કામ છે. તો હવે આપણે આપણા કામ ઉપર લાગી જઈએ. જો દોસ્તો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો, જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય મા ખોડલ.